સમાચારોમાં વાત સુરતની કરીએ તો 19 વર્ષીય દીકરીની હત્યા બાદ પાટીદારો મેદાને પડ્યા છે। પાટીદાર અગ્રણીઓની હાજરીમાં એક બેઠક મળી। બેઠકમાં અલ્પેશ કથિરિયા, વિજય માંગુકિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। ધાર્મિક માલવ્યા, પ્રતાપ દુધાત સહિત 2000 લોકો ઉપસ્થિત રહ્યા હતા। ફરીવાર આવી કોઈ ઘટના ન બને તે માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। યુવતીની પજવણી કરનાર 2 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। નીલ દેસાઈ અને તેના પિતા સામે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। तो सूरत में 19 वर्षीय पाटीदार युवतीना अपघातो मामलो सामे आव्यो। अत्यंत चौंकावनारी आ घटना अने कारण एवं सामे आव्युं हतुं के असामाजिक तत्वोनी हैरानगति हती। समग्र मामले पोलीस पण सक्रिय छे अने आरोपी जे छे आरोपीनी तरत ज धरपकड़ करी लेवामां आवी छे। पाटीदार अग्रणीओ एकत्र थया हता अने समग्र मामले चर्चा करवामां आवी हती। समाजनी युवतीओने कोईपण प्रकारे तकलीफ न थाय, असुरक्षा न थाय ते माटे योग्य पगलांनी चर्चा करवामां आवी।